પોષી પૂનમને લઈને લોકો અનેક જગ્યાએ પૂનમ ભરવા માટે જતા હોય છે, ત્યારે દ્વારકા ખાતે દ્વારકાધીશના દર્શનાર્થે પોષી પૂનમને લઈને ભક્તોની ભારે ભીડ જામી હતી અને દ્વારકા ખાતે દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી। લોકોએ દ્વારકાધીશના દર્શન કરવા વહેલી સવારથી જ લાઇનમાં ઊભા રહ્યા હતા। પૂર્ણિમાને લઈને દર્શન કરી શ્રદ્ધાળુઓએ ભારે ભીડ વચ્ચે દ્વારકાધીશના દર્શન કર્યા હતા। ગોમતી ઘાટ પર પણ શ્રદ્ધાળુઓને ભીડ જોવા મળી હતી અને સાથે સાથે જય જય દ્વારકાધીશના નાદ સાથે મંदिर गूंजी उठ्યું હતું। जय द्वारकाधीश। यहाँ पे बहुत आनंद आ रहा है। मैं मध्य प्रदेश से हूँ, सागर से। मुझे 2-3 दिन हो गए हैं यहाँ पे। ये मेरे तीसरी बार दर्शन हो रहे हैं। बहुत अच्छा लग रहा है। आज पूर्णिमा का दिन भी है और बहुत भीड़ भी आई है और अच्छा लग रहा है। माहौल देख के, सब भक्तों का माहौल देख के सब बढ़िया है। और बहुत पिछले 2 घंटे से भीड़ में खड़ा हुआ हूँ, लेकिन मुझे बहुत खुशी है कि द्वारकाधीश आकर मैं बहुत प्रसन्न हूँ आज कि मुझे दर्शन करने मिलेंगे। और बहुत इतनी भीड़ हो, आज पूर्णिमा का दिन है। बहुत मुझे इतनी खुशी है कि पूर्णिमा के दिन मुझे द्वारकाधीश के दर्शन करने मिलेंगे। और आज पूरे समाज के, हमारे हिंदू समाज इतना यानी उत्पन्न हुआ है कि बहुत यानी कितने यानी दर्शन के लिए आ रहे हैं। मुझे खुशी है और आज पूर्णिमा का दिन है और बहुत अच्छा लग रहा है। बहुत थैंक यू। પોષી પૂનમને લઈને દ્વારકા ખાતે જગતના નાથ જે દ્વારકાધીશનું મંદિર આવેલું છે ત્યાં વહેલી સવારથી જે ભક્તો પોતાના ઈષ્ટદેવના દર્શન કરવા માટે લાઈનમાં જોડાયા છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, જે ભક્તો છે વહેલી સવારથી મોટી સંખ્યામાં અહીંયા લાઈનમાં જોડાયા છે, પોતાના ઈષ્ટદેવના દર્શન કરવા માટે લાઈનમાં જોડાયા છે। ત્યારે વાત કરવામાં આવે તો જે પોષી મહાપૂનમ છે, પોષી પૂનમને લઈને જે અનેરું મહત્વ હોય છે, જેને લઈને જે ભક્તો છે અહીંયા દ્વારકાધીશ ખાતે દર્શન કરવા માટે આવતા હોય છે, ત્યારે જે ભક્તો છે લાઈનમાં જોડાયા બાદ પોતાના ઈષ્ટદેવ કહી શકાય, પોતાના ઈષ્ટદેવના દર્શન કરી અને મહાનુભાવતા અનુભવશે। ત્યારે વાત કરવામાં આવે તો નજીકમાં જે ગોમતી ઘાટ છે, ગોમતી ઘાટમાં સ્નાન કર્યા બાદ જે ભક્તો છે, ભક્તો પોતાના ઈષ્ટદેવના દર્શન કરશે। સુનિલ પરમાર, ARV ન્યૂઝ, દ્વારકા।